કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપમાં ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી. હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ના લડો, પરંતુ આપ સૌના ઘરમાં બી દીકરીઓ છે, આપ સૌ લોકોને બી આજ ધરતીએ મોટા કર્યા છે. તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો, ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપથી ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા બી જરૂરથી અમને સૌને છે. અને એ અપેક્ષા એ માત્ર ને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે જ છે. અને હું આપને આભાર બી માનું છું કે આ બાબતમાં ખૂબ મોટો બદલાવ લાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. કાલે જ સુરતની કોર્ટમાં એક નિર્ણય આવ્યો. પોક્સોના કેસમાં 25 દિવસમાં જે ચાર્જશીટ થયેલી હતી તેમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી.